સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં બીજા નોરતાની બધાની હાર્દિક શુભકામના કાલે ત્યાં પહેલા નોરતે મારો બર્થડે હતો એટલે કાંઈ અમે ગરબીમાં ગા નહોતા મારા મમ્મીને ઘેર આવ્યા હતા શ્રીખંડ ને એવું બધું લેવા હતા એટલે આ ખાધું અને આજે અમે જઈએ મેર કાઉસિલમાં રમવા એટલે મેં પહેરી લીધા આપણા ટ્રેડિશનલ છે ને હું તૈયાર થઈ ગઈ વાંગડી ચાય હું ને અમે આવ્યા હતા બોખી રે ઢારવો ફેરતા નતા આવડતો એટલે કાંઈમાં અને આપણે જવાનું આપણે રમવા જવાનું છે તારે રમવું ને ત્યાં મેર કાઉસેલમાં તારે રમવું જોઈએ છૈણો ને પહેરવો જોઈએ મને આવડતું નથી તો શીખે જવાય હે ને પાછો ઘેરથી નીકળ્યા ને વિડિયો ન બનાવે હઈ ગા માર સાવી ભૂલાઈ ગઈ હતી પાછા ઘેર દેવા ગા પછી ત્યાંથી મંજુ બહેન ત્યાંથી ગા પછી મંજુ બહેન ત્યાંથી ને કોમલ ને આવવાનું હતું એટલે હું કોમલ અને અનિલ હે ને એવું ચોપાટી પૂગે ગા એ વાકડી મેર કાઉસેલમાં જાય અમારું રમવાનું તો કાઈ નહીં આ ઉડાડી નહીં એટલી લગા તો અમાર રમવાનું તો ગઈ રહી અમને ઉડાડી દી હે ભેગા આ બધે અટાણે આરતી ચાલુ હે જો હવે ના એવું કઈ નથી આવતું જો આ આરતી ચાલુ હે ના આરતી ચાલુ હે આ લગભગ મારો અવાજ તો નહીં આવે ને અમને માઈક કાઢતા યારો થાય ગામ હાસવું એટલે અમે અટાણે હે ને ટિકિટ લઈએ જો આ હે ને છોકરાઓનું હે ને ત્યાંથી અની ટિકિટ લઈ લીધી ને અમારે હે ને જો આ ટિકિટ લેવાની હે ટ્રાફિક વધારે એટલે ટિકિટમાં વાર લાગે
બ્લોગ શૂટ પણ ન કરતા તે દૂર બે વાગડામાં હે ને જાય હું મંજુ મોહિન ઘેર ની આવું કપડાને બદલાવેલા પછી કંઈક વિચારીએ કામ કરીએ પછી ખાઈ હું ભૂખ લાગી હે અત્યારે રમે ઠેકડા મારે ભૂખા થાય અટાણામાં નીંદર બહુ આવે કે 12:30 જેવું થયું અમે જરાક વહેલેરા નીકળ્યા ગયા પછી થાકેને ગાતા એટલે જ મેં આગળ લુગડા બદલાવ્યા મંજુ કોઈને ઘેર હે ત્યાં આગળ જો બસ ખાવા બેસ્યું એવું થોડીક જ વારમાં ખાવા બેસ્યું ત્યાં તા હે ને કલાકારોને ગાવતા હોય એટલે આપણે કંઈ અવાજ કે મારો કંઈ આવે છે એટલે મારે કંઈ બોલવાનો કે મેળ આવ્યો નહોતો પણ રમવાની બહુ મજા આવી આપણી હે ને આખું વરસ વાટ જોતા હોય કે નોરતા આવે તો આપણે રમવાનો શોખ પૂરો કરી આપણે કોઈક લગ્ન પ્રસંગ આવે તો આપણે એક જ દી રમે હગીએ એટલે કંઈ મજા ન આવે આ તો માતાજીને નોરતા હોય 9 દી લગન 9 દુર્ગાના એટલે આપણી 9 દી લગન અલગ અલગ જગ્યાએ રમે હગે એક દી અમારે બખલા જવાનો વિચાર છે એક દી બગોદર જવાનો વિચાર છે પછી 7 રોડ અમારે રાજકોટ કે જવાનું છે અને એક દી વિચાર છે કે ડાંગરવડ સાઈડ મારા મામુહારના ગામમાં એક દી ગરબી કરીએ ન્યાય પણ સારી થાય અને કલાકારો પણ આવે ને મોટી ગરબી થાય ને મજા પણ બહુ આવે એટલે એવું જોઈએ કાં જઈએ એક દી થનગનાથમાં જવાનું મન છે કે જીતભાઈ હે ત્યાં જીત કેસવાલા બધે ઓળખતા જો હે આ તો વિજયભાઈ ઓડેદરા ઉતાવા અમારે કેક કોણ લેવું હતું વિજયભાઈની હોટલ છે ને પાટનારમાં ભગત નામ હે ભાઈનું એકનું એ રાજવીર ઓડેદરા એની ભગત કહે પ્રેમથી એટલે એ બે પાટનારમાં હોટલ હતી વિજયભાઈ ઉતા ગાવા મેં મેસેજ કર્યો તો વિજયભાઈ હું આવા હતા કે હા ટેજ ઉપર આવજે પણ પછી 2 વાર મેં હાઈ કર્યું પણ વિજયભાઈનું કંઈ ધ્યાન નહોતું એટલે પછી કોકની થાય કે કીણી હાઈ કરે એટલે પછી મેં ન કર્યું ને મારો ફોન જીઓ એટલે હતો ને અનિલ પાસે હતો એટલે કંઈ મેસેજ ન થાય ન કરતા વિજયભાઈને હું મેસેજ કરો કે અમે તમારે સામે હે અમે ત્યાં ટેજના સામે જ રમતા હતા પણ એનું ધ્યાન ન પડ્યું નટાણે ત્યાં અમે આવ્યા ને તાર ત્યાં ગાવતા હતા છોકરાઓના બધાને રાસ હાલતા હતા પહેલાં એક બાયુન રાસ થયા ગુદુનિયાના રાસ થયા હતા એ તો લગભગ 3 વાગ્યા લગનની છૂટ આપી બધા એ કહે પણ કાં આપી ને ખબર આપી ખબર હે એવું કેટલા વાગ્યા લગન રમે જોઈએ કાલે ત્યાં પહેલે નોરતે તમારો બર્થડે હતો એટલે પહેલે નોરતે તો કંઈ અમારું કાંઈ જવાનો મેળ જ નહોતો આવ્યો બીજે નોરતે આજ જે આવ્યો કે કીધું ને જાવું કરીએ પહેલે નોરતે ન મેળ આવ્યો બીજે નોરતે તો જે આવીએ હમણે હે ને અમે તો બેઠા હતા અમારે તો દુનિયાની જગ્યા આવતી ખોડસીઓની બેઠા હતા હા ઉતાર એટલે તમારે જગ્યા ન જડી ને બેહવાની એવું હતું કે રમતા હતા રમીને ડાયરેક્ટ બહાર નીકળ્યા હતા કેટલા બધા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા એટલે ફોટો પાડવામાં અને બોલાવવામાં વ્યસ્ત થયા કઈ એમાં જગ્યા બધી રોકાઈ ગઈ હા. હા વધારે થાકોડો લાગે એવું કાલે ક્યાં જાઉં ગરબીમાં કાલે બખલાનો વિચાર કરો બખરલા લે જાતો બખરલા જવું કે બગવદર જવું કે બખલાનો વિચાર કરો પછી એક દી બગોદર પછી એક દી ડાંગરવડ જોઈએ હાલો વિચાર કરીએ કઈ બાજુ જાય કાલે ડાંગરવડ એક દી લઈ જજે એક દી આપણે રાજકોટ જવાનું હે ને હા હા તો ઈ બધી જગ્યાએ ફેરલી રાજકોટની ગરબી કરીએ ખબર પડે કે રાજકોટની ગરબી કેવી રાજકોટની ગરબી સારી જ થાય ને અને રાજકોટની ગરબીમાં આપણે ઇન્વિટેશન છે ખાસ હા ઇન્વિટેશન હે એટલે આપણે જવાનું છે અમે બધા જવાના છે કઈ હા. ઘણા બધા જવાના છે એટલે એવું ચાહું કે અમે કહેતું જાહું હાથ બેન ઓકે જાહું પહેલા નોટમાં બર્થડે હતો બર્થડે તો વયો ગયો કઈ નથી હા હું મારા બર્થડે બહુ મિસ કરું કેવી મજા આવી બહુ જ મજા આવી હતી હા જો વિજય આવ્યો હોય એટલા દી પછી આપણા વ્લોગમાં જોવા ચડ્યો કેટલા દિવસે વિજયજી મને બર્થડે વિશ નથી કર્યું હું તો કઈ નો સ્ટોરી નહોતી રાખી સ્ટોરી નો રાખી મેસેજ કર્યો હતો મોડું થેગું તું 2 વાગે સ્ટોરી નો રખાય તું ભાઈ ને હેટ બપોરે થોડી રખાય કઈ નો રખાય કાંઈ રખાય અટાણે રાખે જો તો બધાય. આજે રાખે બધાય નો રાખી એની સ્ટોરી નહીં રાખવી હોય જોજો એ હા સ્ટોરી ઓ હોય. મને સંભળાવાનું થેગું ને જો આ તો સળાવેમાં સળાવે મને સંભળાવે ઈ ગઈ સ્ટોરી તારા ભાઈ નો રાખી કાને ઈ નો રાખી નો કાને તો રાખી દો નહોતી રાખી. તો કઈ કાનાને તું ખેંચતી હતી કામે ખેંચો આજ ખેંચો વિડીયો કોલમાં જ તેને કે કઈ નો રાખ્યો મસ્તી કરતી હતી હું ખેંચો નથી એને. હા, હા. ઈ બાને હે ને મારથી બધા ઈ ઓહો પાછા તો નામ પાડા ઉપર દીધા એડા ગાવ ઈ નો કહેવાય હો બધાને ખબર પડી જાય પેલો કમેન્ટ જ કરે હો ભાઈ આપણી આ મુખ્યમંત્રીની મળવા ગયા ને તે જો મને હે ને આ ઠેલો આપ્યો તો મેં હે ને આજે જ ઠેલાનું મુહૂર્ત કર્યો આમાં હે ને મેં મારી કટલેરી ઢારવો ને બધું હે ને આમાં ભર્યું તો જો કેવો રૂપારો હે ઠેલો મને તો એવો ગમે કે વાત પૂછો ભાવ મેં હે ને આજને આજ મુહૂર્ત કરી લીધું છે ને હે ને એટલે અમારે પેચ થઈ જાય એટલે કઈ ઉપાધિ ને પાછો હે ને ખંભે રહી જાય વાહે ટીંગાડવો ન પડે કઈ ઉપાધિ નહીં કઈ અને અહીં ઠેલી જેવો જ લાગે ને જો ભરત કેવું રૂપાનું મને છે ને આનું ભરત બહુ ગમે આ હાથી ડાળ જૂની ફેશનનું હે આવું બધું ભરત પહેલાં હે ને આવું અહીંથી ભરતા એ લગભગ ખંડસે ભરતા કે અહીંથી ભરતા ખબર નથી પણ પહેલાં હતા અહીંથી ભરતા એ મને ખબર છે